ભારત સરકાર દ્વારા વર્ષ 2027માં યોજાનારી વસ્તી ગણતરી દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી તરીકે હાથ ધરવામાં આવનાર છે। આ કામગીરીને સફળ બનાવવા માટે નવસારી જિલ્લામાં સુપરવાઇઝર તથા પ્રગણકોને તાલીમ આપવામાં આવી રહી છે। જિલ્લામાં કુલ અંદાજે 2200 સુપરવાઇઝર અને પ્રગણકો આ કામગીરીમાં જોડાનાર છે। હાલમાં વાંસદા, ખેરગામ, ગણદેવી, બિલીમોરા, નવસારી ગ્રામ્ય તથા જલાલપોર ખાતે તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તાલીમ દરમિયાન અધિકારીઓ દ્વારા વસ્તી ગણતરી માટે ઉપયોગમાં લેવાતી ડિજિટલ એપ્લિકેશન, પ્રશ્નાવલી, માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા તથા ડિજિટલ મેપિંગ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। હાલમાં વાંસદા, ખેરગામ, ગણદેવી, બિલીમોરા, નવસારી ગ્રામ્ય તથા જલાલપોર ખાતે તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તાલીમ દરમિયાન અધિકારીઓ દ્વારા વસ્તી ગણતરી માટે ઉપયોગમાં લેવાતી ડિજિટલ એપ્લિકેશન, પ્રશ્નાવલી, માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા તથા ડિજિટલ મેપિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। પ્રથમ તબક્કામાં મકાન યાદી અને આવાસ ગણતરી અંતર્ગત રહેણાંક તથા બિન રહેણાંક મકાનોની વિગતો એકત્રિત કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં વસ્તીની ગણતરી હેઠળ દરેક નાગરિકની સામાજિક અને આર્થિક વિગતોનો સમાવેશ કરવામાં આવશે। આ વખતે પ્રાંગણકો કાગળના ફોર્મને બદલે સ્માર્ટફોન આધારિત સત્તાવાર એપ્લિકેશન દ્વારા માહિતી એકત્રિત કરશે। આ ઉપરાંત નાગરિકોને સ્વગણતરી માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે।